સપ્તાહ છે આપણા બજાણા ગામમાં. તો હવે 23 તારીખથી શું કહે ચાલુ થાય. દૂધ તો ભરી લીધું છે અને અત્યારે હવે આવ્યો હું આપણા માતાજીના મંદિરે ગામમાં. જોઈ લ્યો, બહુ વાંધો ના આવે, પણ એકચ્યુઅલીમાં આપણે આઈસર વગર મજા ના આવે, આઈસર જેવી મજા ના આવે. બાકી વાંધો ના આવે, આપણે બધી આઈકો. રામ રામ ને જય દ્વારિકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. જો અત્યારમાં સૂર્ય ઉગે છે, આ પ્રમાણનો કંઈ છે વ્યૂ. અત્યારમાં વ્લોગ ચાલુ કર્યો છે અને ફાઇનલી આપણે શું કહેવાય બોર્ડની એક્ઝામ પૂરી થઈ ગઈ છે. એટલે હવે આપણા છે ને ડેઇલી ટુ ડેઇલી વ્લોગ તમને જોવા મળશે. એટલે સવારમાંથી ઉઠી ગયો હતો ના વહેલો, અને હવે ગામમાં દૂધ ભરતો હું, પછી તમને ડાયરેક્ટ મળું. અને હવેથી ડેઇલી ટુ ડેઇલી વ્લોગ જોવા મળશે. એટલે ચેનલની અંદર નવા આવો, વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, તો ગામમાં દૂધ તો ભરી લીધું છે અને અત્યારે હવે આવ્યો હું આપણા માતાજીના મંદિરે ગામમાં. જોઈ લ્યો, અત્યારે આવ્યો હતો, બાકી દૂધ તો ભરી આવ્યો હું. અને આ રહ્યું માતાજીનું મંદિર આપણા કુળદેવી લાખણીમાં, કતરણમાં, વિઠ્ઠલમાં. જય શ્રી ગણેશ દાદા. દર્શન કરી લઈ પછી ક્યાંક આગળનું વિચારી. હાલો, અંદરથી કંઈક મંદિર છે, પછી ક્યાંક જાવ. હાલો, માતાજી. પૂરા દાદા. હાલો, હવે પછી મળું તમે. બાકી આગલા વ્લોગમાં તમે જોયું છે, એમાં દેખાડ્યું તો એમ આપણે જો નિહાર કર્યો તો અહીંયા ફાઇનલી પાણી પણ આવી ગયું છે માતાજીની દયાથી. અહીંયા કર્યો તો આપણે નિહાર, કે આ ઝાડવા બાળવાને પીરીએ ઉનાળામાં. જો આ ઝાડવા કંઈક અવળાક થયા છે, ધીમે ધીમે પાણી મળ્યા રાખીએ એટલે મોટા થઈ ગયા છે. બાકી મંદિર બતાવી દઉં કંઈક આ પ્રમાણેનું હોય આપણું કુળદેવીનું મંદિર. હાલો, કંઈ વાંધો નહીં, હવે ઘર બાજુ જાઉં પછી તમને મળું. બાકી હાલો મિત્રો, જો અત્યારે આવી ગયો હું અહીંયા આપણા ગામમાં સપ્તાહનું આયોજન કરેલ છે. 23 તારીખના રોજ ચાલુ થાય છે. ચુડાસામાં પરિવાર કરે છે અને આ પ્રમાણે તૈયારીઓ હાલે છે. મંડપને બધું પડી લીધું છે અને કંઈક આ પ્રમાણે તૈયારી હાલે છે. અને હવે બે ડ્રોન શોટ તમને બતાવી દઉં, જે સ્ટુડિયોવાળાએ લીધા હતા એ જોઈ લે. કંઈક આ પ્રમાણે શ્રીમદ ભાગવદ્ ગીતા વેચવાની છે. આ પ્રમાણે કંઈક મંડપને તૈયારી થાય છે. આ છે આપણું બજાણા ગામ, તો પૂગ્યાવાન છે બધાને. બાકી બે ડ્રોન શોટ જોઈ લ્યો અને પછી તમને આગળ મળું વિડીયોમાં. તો અત્યારે કંઈક 10 વાગ્યા હતા અને આપણું સવારનું કામ હતું એ બધું તો પૂરું કરી નાખ્યું છે. અત્યારે એક મસ્ત મજાની રીલ શૂટ કરવા આવ્યા હતા. મૂકીએ રાહુલભાઈ, જો આપણે મિત્રો અંબે આગની રીલ શૂટ કરી છે. વેલા મોડી મિત્રો આવી જાય આપણી રીલ, તો જોઈ લેજો મિત્રો. ફની રીલ છે, તમને બધાને મજા આવશે રીલ જોવાની. તો રીલ જોઈ લેજો. બહુ મહેનત પછી, ઘણી મહેનત પછી છે ને માંડ રીલ ઉતરી છે. ઘણી મિત્રો ક્લિપો અમે કાઢી હતી ભાઈ, છે ક્લિપ માંડ ઉતરી છે. આ છે ને ઇન્સ્ટામાં આવી જાય, જોતા આવજો. એમાં ઇન્સ્ટાની આઈડી એ જ છે, ભરત ભાટિયા બ્લોગ, એટલે જોતા આવજો. બાકી હવે આગળ મળો. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે રીલ શૂટ કરીને તો અત્યારે આવી ગયો હું અને હવે આપણે જવું છે ગામમાં. તો હાલો, હવે ગામમાં તમને જઈને મળું, કારણ કે ત્યાં નિવેદ જુવારવા જવાનું છે. તો હાલો જઈએ. ફરી પાછો અત્યારે ગામમાં આવી ગયો છું. જો હાથમાં નારિયેલને લઈ લીધું છે, માતાજીના મંદિરે આવી ગયો હું, નિવેદ જુવારી લઉં અને પછી તમને મળું ડાયરેક્ટ. હાલો, અત્યારે હાલો મિત્રો, હું આવી ગયો છું આપણા ગામના વચરા દાદા મંદિરે. અત્યારે આવી ગયો હું, જોઈ લો. આ આપણે વચરા દાદાનું મંદિર બજાણા ગામમાં. ત્યારે આવ્યો હતો, નારિયેલ વધારી લીધું છે. નારિયેલ તો વધારી લીધું છે અને હવે હાલો જાઉં ઘર તરફ, પછી તમને મળું. બાકી હાલો મિત્રો, આપણે નારિયેલ વધારી લીધું છે અને પાછો આવી ગયો તો મંદિરે આપણા માતાજીના. બેઠો તો જોઈ લ્યો. અહીંયા જે શાંતિ છે ને બેવાની, મજા આવી રાખે. એટલે ઘડીક બેઠો અને પછી નીકળવાનો કરે. હાલો મિત્રો, તો મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો હોય અને એની સાથે આપણે શું કહેવાય અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. બીજો દિવસ થઈ ગયો અને આજે જો આપણે શું કહેવાય હાથી આંકવા આવ્યો હતો. પાડોશીનું છે ને યુવરાજ આવી ગયો હાથમાં, આંકવાનું હતું. જોઈ લ્યો, આપણે આવ્યો હતો આમાં ગુંથરીમાં હાથી બાતી આંકવાનું હતું. કે હાલો આંકી દઉં, હાલો બીજું હું આંકી નાખી. એમાં શું હોય બીજું, યુવરાજ એટલે આંકતો હતો, બહુ વાંધો ના આવે. પણ એકચ્યુઅલીમાં આપણે આઈસર વગર મજા ના આવે, આઈસર જેવી મજા ના આવે. બાકી વાંધો ના આવે, આપણે કોઈ આંક્યું નહોતું, છતાંય આવડી તો ગયું છે. પણ આઈસર જેવી મજા ના આવે આપણે યુવરાજમાં. આઈસરની તો વાત જ ના થાય મિત્રો. વાંધો નહીં, હાલો હવે ઘરે જઈએ ને પછી. આમાં મિત્રો કંઈ બીજો વાંધો ના આવે યુવરાજમાં, પણ મારા જેવો આમ લાંબો માટી હોય ને તો
બેહી ના હાકે. જો આ ગતનું અહીંયા પગડી જાય, આમ કરું તો આ ગેરમાં પગડી જાય, એટલે એવું છે. કંઈ વાંધો ના આવે, હાલ્યા રાખે. બીજું હું તો એ જો આપણે મિત્રો આટલામાં તો શું કહેવાય આંકી નાખ્યું હે હતી, અને હવે થોડું ઘણું રહ્યું છે એ આંકી અને પછી ઘરે જાય. બપોરે થઈ ગયા છે, પછી પાછો વ્લોગ ચાલુ કરીશ. કેમ બાકી વ્યૂ ચેક કરો એક વખત, મસ્ત મજાનો છે ને. હાલો મિત્રો, તો અત્યારે કેટલા ખબર લગભગ 4 વાગ્યા હતા રોંટાના, અને હવે અત્યારે ગામમાં જાઉં છું કારણ કે કામ છે મારે, એટલે તો હાલો ગામમાં જતો હું, પછી કામ પતાવીને આવું. રસ્તામાં આવી ગયા આપણા વિદ્યાદાદા. જય વિદ્યાદાદા. તો ગામમાં ગયો તો પાછો આવતો રહ્યો. આપણું કામ એ હતું એ પતી ગયું છે, અને હવે ઘરે જાઉં છું. જોઈ લ્યો આપણે આ બાજુનો રસ્તો કંઈક, આ બાજુ આપણે શું કહે ધારું ને એવું જ છે અત્યારે. ઉનાળામાં બહુ તમને કંઈ દેખાય નહીં. અને હવે ઘરે જવાની, ત્યાં જઈને એક રીલ શૂટ કરવાની મસ્ત મજાની. તો રાહુલભાઈને આપણે ફોન કરી રીલ શૂટ કરી અને પછી તમને મળું છું. હાલો તો હું ક્યાં કલાઈ જાઉં. અત્યારે મસ્ત મજાનો બીજો દિવસ થઈ ગયો છે, અને આજે ફરીથી વ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. બપોરે કર્યો છે કારણ કે કાલે તો આપણે શું કહે વરસાદ હતો, અને જો કાલની તારીખમાં ફૂલ વરસાદ હતો ને એવો આજ જોઈ લ્યો. હવે એકદમ એવો તડકો છે ને, વાત જવા દો. ઉનાળાનો હવે તડકો, આપણે તાલપત્રીને જે એમને ઢાકલ હે કામ કાઢ્યું નથી, ત્યારે ફૂલ તડકો પડે છે. અને શું કહેવાય કાલે વરસાદ હતો એ વ્લોગ આપણે ચેનલમાં આવી ગયો છે, તો એ જોતા આવજો. એ વ્લોગમાં થોડુંક એવું છે, આ વ્લોગ થોડોક પાછળ આવીએ કારણ કે વરસાદ થયો હતો, એટલે વરસાદ આવ્યો હતો ફૂલ, એટલે આપણે શું કહેવાય એ વ્લોગ પહેલાં અપલોડ કરી દીધો હતો. તો એ જોયો ના હોય તો જોઈ આવજો. બીજું હું, અને આ વ્લોગ થોડોક પાછળ આવશે. બાકી જો કાલે હાવ ગારો ગારો હતો ને, અને હાવ આમ કોરું કરીને સુકાઈ ગયું છે બધું, અને તડકો જે પડે છે ને પૂરી વાત હો મિત્રો. આપણે આ બાજુ હવે તડકો પડે ને પૂરું જ છે. હાલો તો હવે બપોર પછી તમને મળું પછી. બીજું હું, હાલો મિત્રો, તો ફાઇનલી આપણે વાડી તો આવતો રહ્યો હું. ગામમાં દૂધ ભરવા ગયો હતો, અત્યારે ભરી લીધું છે અને પાછો આવતો રહ્યો હું. અને હવે આપણે જવાનું છે આમે. જો નીણના પૂરા પડ્યા છે, ચૂમ માર દઉં થોડું. એ હવે છે ને આપણે ટ્રેક્ટરથી હારવાના છે, એટલે પહેલાં હરખા કરવા જોઈએ કારણ કે એ હરખા કરતા આવી અને પછી શું કહેવાય ટ્રેક્ટરથી હારી લઈ, પછી ટ્રેક્ટર લેતો આવે. અટાણે તો એ કરવા જાઉં હું. અને હવે ટૂંકમાં ખેતીનું બધું આપણા ઉપર આવી ગયું હો મિત્રો. જેમ કે આપણા ભાઈ હતો મોટો, એ તો હવે ટૂંકમાં નોકરીએ વયા ગયા છે સુરત બાજુ, વડોદરા, ભરૂચ બાજુ આજો. એટલે કામ બધું હવે ખેતીનું આપણા ઉપર જ આવી ગયું છે. વેકેશન છે એટલે કંઈ વાંધો નહીં, હાલો કરી. બાકી મિત્રો આ પૂરા એટલે હારવાના છે, કેમ ખબર? કારણ કે હમણાં થોડીક વરસાદની આગાહી છે ને, એટલે શું કહેવાય આ બધા આપણે ભૂકોને જોવા પડ્યું ને આપણે હારી લઈ તો વાંધો ના આવે. પછી ઢાંકી દેવું, નકર વારી પડલી જાય. એક ગીત સંભળાવું તમને, સંભળાવી દઉં જરાક, બહુ આવડતું તો નથી, થોડું ઘણું સંભળાવું. ઓ પશ્ચિમના રાધા રાણી, પૂરબનો કાનુડો, એવી આ હંસલાની જોડ, ધીમે ધીમે ભૂલાઈ ગયું, કટ કર. ફાઇનલી અત્યારે હું પાછો ઘરે આવી ગયો હું. અને આગળ કીધું એમ આપણા ગામમાં સપ્તાહનું આયોજન કરેલું છે. સપ્તાહ છે આપણા બજાણા ગામમાં. તો હવે 23 તારીખથી શું કહે ચાલુ થાય છે. આજે 21 છે, એટલે હવે 1-2 દિન ચાલુ થાય. અને પછી આપણે જોરદાર એવા ધમાકેદાર વ્લોગ્સ આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને એક સારી કોમેન્ટ કરી દેજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો હોય. અને સપ્તાહમાં એવા જોરદાર સારા વ્લોગ આવશે, એટલે ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાકી હવે આજનો વ્લોગમાં એમ થાય કે અહીંયા પૂરો કરી નાખું. હાલો કરી નાખીએ આજનો વ્લોગને અહીં પૂરો. મળીશું એક નવા વ્લોગની અંદર. અને હા, તેની પહેલાં એક વાત કહી દઉં કે આપણે શું કહેવાય આટલા 8-9 મિનિટના વ્લોગ બનાવવા જોઈએ કે હજી શું કહેવાય 10-12 મિનિટ સુધી થોડુંક આગળ વધારવું જોઈએ, એ જરી કોમેન્ટમાં જણાવી દેજો. તો એ પ્રમાણે હું છે ને શું કહેવાય વ્લોગ બનાવું, એટલે તમને જે મજા આવે ને એ જરાક કહેજો. બાકી મળીશું એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રો.